હવે સમાચાર વિગતવાર। શ્રી સુરત રાણા સમાજ મહિલા ફોરમ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉડાન 2024 અંતર્ગત એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું। શ્રી સુરત રાણા સમાજ મહિલા ફોરમ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉડાન 2024 એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં રાણા સમાજની બહેનો દ્વારા નિર્મિત વસ્તુઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે। 32 સ્ટોલમાં જુદી જુદી વસ્તુઓનું પ્રદર્શન રાખ્યું છે। ઇમિટેશન જ્વેલરી, ગોલ્ડ સિલ્વર જ્વેલરી, બાંધણી છીપાની જ્વેલરી, કૃષ્ણ ભગવાનના વાઘા વગેરેનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। રુસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે આ પ્રદર્શન 3 દિવસ ચાલશે। પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। રાણા સમાજની મહિલા ફોરમના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે મહિલાઓ જોડાઈ હતી। શ્રી સુરત રાણા સમાજ મહિલા ફોરમ દ્વારા સતત 5 વર્ષથી ઉડાન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ઉડાન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને 32 જેટલા સ્ટોલ અને ફૂડ સ્ટોલ અહીં આ રુસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે મહિલાઓ આત્મનિર્ભર બને એ હેતુથી સમાજની જે બહેનો છે જે ઘરે ગૃહિણી તરીકે પોતાનું કામ કરે છે અને આ જ ગૃહિણીઓ અહીં પોતાનું જે સ્કિલ છે એ સ્કિલ બહાર કાઢવા માટે પોતે ઘરમાં રસોઈ કરીને અને પોતે કઈ રીતે પોતે કમાઈ શકે, પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે એ માટે અમે અમારા સમાજની બહેનો માટે આ એક શરૂઆત કરી હતી। અને આ શરૂઆતમાં જ્યારે આ બહેનો સ્ટોલ અહીં ફર્સ્ટ ટાઈમ જેને કરેલા છે અને જેને સેકન્ડ ટાઈમ કરેલા છે એવા બહેનો પણ અહીં આવેલા છે, પરંતુ જે બહેનોએ પહેલી વાર શરૂઆત કરી હતી ને એ આજે પોતાના ઘરેથી પોતાનું જે કમાણીનું એ છે એ કરી રહી છે અને આજે તમે નહીં માનો સારામાં સારી એ પોતાની ઇન્કમ કરે છે। કેટલા દિવસ ચાલવાનો? આ કાર્યક્રમ તારીખ 2, 3 અને 4 એટલે 3 દિવસ ઓગસ્ટ મહિનાના 3 દિવસ આ કાર્યક્રમ ચાલશે અને ખૂબ જ દૂર દૂરથી લોકો અહીં એક્ઝિબિશનની મુલાકાત લેવા માટે આવે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।